બોટાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના એસટી પિકઅપ બસ સ્ટેન્ડમાં ગંદકીના થર જોવા મળ્યા છે. શૌચાલય જેવી પ્રાથમિક સુવિધા પણ બંધ હાલતમાં હોવાના કારણે લાંબી મુસાફરી કરીને આવતા શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓને ભારે હાલાકી વેઠવી પડે છે. સંત અને સુરાની ભૂમિ સૌરાષ્ટ્ર કહેવાય છે અને સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર બોટાદ કહી શકાય. ત્યારે બોટાદ જિલ્લામાં સ્વામિનારાયણ સંપ્રદાયનું ઉદ્ગમ સ્થાન એવા વિશ્વ પ્રસિદ્ધ ગઢડા સ્વામીના પાળિયાદ શ્રી વિહળનાથની જગ્યા તેમાં સારંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજીનું મંદિર આવેલ છે. દર શનિ રવિમાં હજારો હરિભક્તો દર્શન માટે અહીંયા આવતા હોય છે. સરકારી બસોમાં લાંબી મુસાફરી કરીને આવતા યાત્રાળુઓને અહીંયા આરામ કરવા, બેસવા અને ફ્રેશ થવા માટે સુંદર મજાનું બસ સ્ટેન્ડ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર તરફથી બનાવી આપવામાં આવ્યું છે, પરંતુ યોગ્ય જાળવણીના અભાવે આ બસ સ્ટેન્ડની સ્થિતિ નર્ક જેવી બની રહી છે. મારું નામ ડોબરિયા ખોડીદાસભાઈ ભીમજીભાઈ. સાવરકુંડલાથી આવું છું સાળંગપુર ધામે દર્શન કરવા આવું છું મંગળવારના દિવસે. રેડી તો મને એસટી ડેપામાં એવું જોવા મળ્યું કે શૌચાલયની કોઈ અવ્યવસ્થા દેખાય છે, એવું મને જાણવા મળ્યું. શૌચાલયની કોઈ વ્યવસ્થા નથી એસટી ડેપોમાં. ખાસ કરીને મહિલાઓને પૂરેપૂરી તકલીફ થાય છે. મંદિરની અંદર જવું પડે છે, મંદિરની અંદર શૌચાલય સેટવું પડે એ માટે. ખાસ કરીને બહારથી એસટી બસમાં બધા આવતા હોય, એસટી બસમાં આવતા હોય, લાંબા ગાળાથી મુસાફરી કરવા આવતા હોય. હનુમાન દાદાનું ધામ છે. દર મંગળવારે અને શનિવારે અમદાવાદ અને સુરતથી લોકો આવતા હોય તો એ લોકોને ભારે તકલીફ પડે છે. એ માટે જલ ને જલ કાર્યવાહી થાય એવું કરે. તો આ બસ સ્ટેન્ડ બનાવી ગ્રામ પંચાયત સારંગપુરને સોંપી દેવામાં આવ્યું છે, પરંતુ આ બસ સ્ટેન્ડમાં રખડતા પશુઓ આંટા મારે છે અને બસ સ્ટેન્ડને ગંદુ કરે છે. અહીં નથી પીવાના પાણીની સુવિધા કે નથી શૌચ ક્રિયા માટેની સુવિધા. બસ સ્ટેન્ડમાં શૌચાલય બનાવવામાં આવ્યું છે, પરંતુ જાળવણીના અભાવે તે બંધ હાલતમાં છે. લાંબી મુસાફરી કરીને આવતા યાત્રાળુઓને શૌચ માટે જવું તો ક્યાં જવું તે માટે સવાલો ઊભા થયા છે. ખાસ કરીને મહિલાઓને ભારે હાલાકી વેઠવી પડે છે. રાખે ને ગુજરાતમાં એક જ કારણ છે, ઢોરા અગર ઘરમાં રાખો ને તો આ ગંદકી તમને ક્યાંય જોવા નહીં ચડે. એકચ્યુઅલીમાં આ ગંદકીનું કારણ જ આપણે છે. આપણે જ્યાં ત્યાં થૂકીએ છીએ, જ્યાં કચરા નાખીએ છીએ, ડસ્ટબિન આપ્યા છે, આપણે ડસ્ટબિન યુઝ નથી કરતા. અત્યારે મુંબઈમાં જો કેટલી સુવિધા સારી છે, જેટલી આપણી ગુજરાતમાં આપણી હાલત ખરાબ છે. અહીંયા શૌચાલય પણ બંધ હાલતમાં છે, શું કહેશો એના માટે લેડીઝોને બહુ તકલીફ થાય. શૌચાલય બંધ હોય તો લેડીઝોને તકલીફ થાય. એટલે અહીં યાત્રાળુનું ખૂબ જ આવતા હોય છે. ખાસ કરીને યાત્રાધામ છે અને લોકોની અવરજવર પણ ઝાંચી રહેતી હોય છે. ત્યારે ખરેખર શું વ્યવસ્થા હોવી જોઈએ? વ્યવસ્થા હોવી જોઈએ, શૌચાલયની વ્યવસ્થા હોવી જોઈએ, સારી વ્યવસ્થા હોવી જોઈએ. જે પ્રમાણે વ્યવસ્થા હોવી જોઈએ એ દેખાતી નથી. અહીંયા બધું કાંઈ સુવિધા જ નથી. લો ને જોવા જઈએ તો. એટલે ખરેખર આ જાળવણીની જવાબદારી કોની હોવી જોઈએ? ખાસ કરીને આ બસ સ્ટેન્ડની વ્યવસ્થા છે, એટલે ખાસ કરીને જે અહીંના બધા અધિકારીઓ પદાધિકારી બેઠા હોય છે, ત્યારે ખરેખર અધિકારીઓએ આમાં ધ્યાન દેવું જોઈએ ને. કેમ કે એ આખો દી અહીંયા ડ્યુટી કરતા હોય, એમને બી ધ્યાન દેવું જોઈએ ને. અમને તકલીફ, એમને બી તકલીફ થતી હશે ને, જેમ પેસેન્જરને થાય એમને થતી હશે. એટલે આમ દુર્ગંધ કેવું આવે છે? દુર્ગંધ તો આવે જ ને. તો આ બસ સ્ટેન્ડની આસપાસમાં ખાણીપીણી સહિતની મોટી સંખ્યામાં દુકાનો આવેલી છે. જો એસટી બસ સ્ટેન્ડમાં શૌચાલય શરૂ હોય તો તમામ લોકો તેનો ઉપયોગ કરી શકે, પરંતુ બંધ હાલતમાં હોવાના કારણે બસ સ્ટેન્ડ પરિસરનો જ શૌચાલય તરીકે ઉપયોગ થવા લાગ્યો છે. ત્યારે ગંદકીના થરથી સુંદર મજાનું બિલ્ડિંગ ધરાવતું એસટી પિકઅપ બસ સ્ટેન્ડ નરકાગાર જેવી સ્થિતિમાં જોવા મળે છે. ત્યારે જે કોઈ જવાબદાર હોય તેમણે બસ સ્ટેન્ડમાં જરૂરી સુવિધાઓ લોક ઉપયોગી બને તેવી કરવી જોઈએ તેવી યાત્રાળુઓ અને મુસાફરો માંગ કરી રહ્યા છે.